₹325નો વધારો કરવામાં આવ્યો છે। હવે 50 કિલો NPK ખાતર માટે ₹1470 બદલે ₹1720 ચૂકવવા પડશે। એક તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે। ચોમાસામાં 130% વરસાદ પછી પણ શિયાળામાં જીરું વાવણી નિષ્ફળ જવા અને હવે ખાતરના ભાવમાં વધારાને કારણે ખેડૂતો ગુસ્સે થયા છે। રાજ્યના ખેડૂતો પર ₹350 કરોડ થી વધુનો બોજ વધશે। ફરી એકવાર ખેડૂતોને ખાતરના ભાવમાં વધારોનો ભોગ બની રહ્યો છે। ખેડૂતો પહેલેથી જ દેવાદાર હતા। સિઝનનો 130% જેટલો વરસાદ પડ્યો તેના કારણે કપાસ હોય, મગફળી હોય, જેના પાકો ઉભા બળી ગયા હતા, તેનું હજી તો વળતર ચૂકવાનું નથી। ત્યાં શિયાળામાં જે રવિ પાક લેવામાં આવ્યો હતો તેમાં જીરું હોય તે નિષ્ફળ નીવડ્યું છે। હાલ હવે જે NPK ખાતરની થેલી આવતી હતી તેમાં ₹250નો વધારો કરવામાં આવ્યો છે, તેથી ગુજરાતના ખેડૂતોને 320 કરોડનું વધારે દેવું થયું હોય તેવું જોવા મળી રહ્યું છે। ખેડૂતોએ જે ખાતર લેતા હતા તેની ક્વોલિટી ઈ જ છે, તેનો ભાર જ ઈ છે, પરંતુ તેનો ₹250નો વધારો કરવામાં આવ્યો છે, તેને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને એમ કહેવામાં આવ્યું છે જે 1450માં જે એમને થેલી મળતી હતી એ જ ભાવે મળે, નહીતર તો ખેડૂતને આમ નામ દેવામાં જ આવતા જશે। એક તો ખેડૂતો સિવાય બધા માણસો વધારે ભાગે મોંઘવારીનો માર સહન કરતા હોય છે, હવે તો ખેડૂતો પણ મોંઘવારીમાં ઘસીટાતા જતા હોય તેવું જોવા મળી રહ્યું છે। હવે ખેડૂતોની માંગ છે કે તે જ જે જૂનો ભાવ હતો 1450 એ જ ભાવે તેમને NPK ખાતરની થેલીઓ મળે, નહીતર તેમને વધુ મુસીબતનો સામનો કરવો પડશે। પરવેઝ સંધી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।